શ્રી ગોલોક ને ગોપુર ચારજી, રાજમાર્ગ પણ ચાર ઉદારજી, તે મધ્ય હરિજન વૃંદ અપારજી, તેની ભીડ્ય રહે એક તારજી. ભીડ્ય ઘણી માર્ગ વિશે શ્રી કૃષ્ણ દર્શન કાજ, અતિ પ્રેમ ભર્યા સહુ જાય છે કર્મ તે પૂજા સાજ. રાજમાર્ગમાં ગોપિકા કરે કૃષ્ણના ગુણગાન, જણકાર કરી ચાલે ઘણા માતંગ રથ વિમાન. કૃષ્ણ દર્શન કારણે અગણિત અજભવ જાય, માર્ગ વિશે અતિ પ્રેમમાં શ્રી કૃષ્ણના ગુણ ગાય. માર્ગની બે કોરમાં બહુ હવેલી હરિજન તાણી, તહાં વિવિધ રંગ વિચિત્ર મણિગણ દિવ્ય શોભા અતિ ઘણી. શ્રી ગોલોકમાં ગોપિકા સૌ રાધા રમા સમાન, કહે દાસ મુક્તાનંદ પ્રેમ શું ભજે તે ભગવાન. છઠ્ઠા પદમાં મુક્તાનંદ સ્વામીએ અંદર ગોલોકનું વર્ણન ચાલુ કર્યું. એટલે અત્યાર સુધી આપણે એની બહાર વૃંદાવન, અહીંયા પછી સત્સંગ પર્વત અને આ વિરજા નદી. હવે અહીંયા આ જે રેડ બોર્ડર છે એની અંદર જે ગોલોકધામ છે એનું વર્ણન ચાલુ કરે છે. તો મુક્તાનંદ સ્વામી શું કહે છે અહીંયા, શ્રી ગોલોકને ગોપુર ચારજી, રાજમાર્ગ પણ ચાર ઉદારજી. એટલે એ ગોલોકધામમાં ચાર એક રાજમાર્ગ છે. એટલે મેં આવી રીતે અહીંયા સમજાયા છે આ ચાર માર્ગ. અને તે મધ્યે હરિજન વૃંદ અપારજી, તેની ભેડિયા રહે એક તારજી. એટલે આ ગોલોકના જે ચાર દરવાજા છે એના એ રાજમાર્ગ પર અનેક ભક્તોની ભીડ રહે છે. અને શેના માટે ભીડ રહે છે? તો શ્રી કૃષ્ણ દર્શન કાજ. એટલે અહીંયા જે ભક્તોની ભીડ રહે છે એ શેના માટે? તો ગોલોકના મધ્યે જે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજે છે એના દર્શન કરવા માટેની ભીડ અહીંયા રહે છે. અતિ પ્રેમભર્યા સૌ જાય છે કર્મા તે પૂજા સાજ. એટલે અહીંયા આ જે બધા ભક્તો છે એ બધા પૂજા લઈને અંદર જતા હોય છે. રાજમાર્ગમાં ગોપિકા કરે કૃષ્ણના ગુણગાન. એટલે એ જતાં જતાં જે ગોપિકા છે એ શું કરે છે? કૃષ્ણના ગુણગાન કરે છે. જણકાર કરી ચાલે ઘણા માતંગ રથ વિમાન. માતંગ એટલે હાથી, રથ વિમાન. એટલે અહીંયા બધા જે આ બધા મુક્તો છે એના રથ વિમાન અને હાથી એ સાથે બધા અંદર જતા હોય છે. કૃષ્ણ દર્શન કારણે અગણિત અજભવ જાય. એટલે અહીંયા શું કહે છે કે અનંતકોટી જે બ્રહ્માંડ છે એના જે લોકપાલ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ લોકો પણ અહીંયા આ રાજમાર્ગ પરથી અંદર ભગવાનના દર્શન કરવા જતા હોય છે. માર્ગ વિશે અતિ પ્રેમમાં શ્રી કૃષ્ણના ગુણ ગાય. પછી આ બધા જે અંદર જે બધા મુક્તો જાય છે અથવા બહુ બ્રહ્માદિક દેવો બધા અંદર દર્શન કરવા જાય છે તો શું કરે છે? શ્રી કૃષ્ણના ગુણ ગાય છે. માર્ગની બે કોરમાં બહુ હવેલી હરિજન. એટલે માર્ગની જે આજુબાજુ છે એમાં બહુ હવેલી એટલે બધા જે મુક્તોને રહેવાના સ્થાન છે. એટલે અહીંયા આપણે બીજા કલરથી બતાવીએ. એટલે આ જે આખો જે માર્ગ છે ગોલોકમાં જવાનો, તો અહીંયા બધે ઘણી હવેલી આવેલી છે. એવી રીતે મુક્તાનંદ સ્વામી એનું વર્ણન કરે છે. અને આગળ શું કહે છે કે તહાં વિવિધ રંગ વિચિત્ર મણિગણ દિવ્ય શોભા અતિ ગણી. એટલે એની દિવ્ય શોભા છે. અને શ્રી ગોલોકમાં ગોપિકા બધા કેવા છે? રાધા રમા સમાન. એટલે અહીંયા જેટલી પણ ગોપિકા છે એ બધી રાધા અને રામા એટલે લક્ષ્મીજી સમાન છે. હવે આગળ આપણે 7મું પદ સાંભળીએ. ધામ વિશે અગણિત નર નારીજી, દિવ્ય રૂપ સહુ અતિ અવિકારીજી, ગોપી ગોપના વૃંદ અપારજી, ઉરન પરસ્પર કામ વિકારજી. કામ વિકાર ન કોઈને એવા નર ત્રિયા હરિદાસ, તેજ વસે ગોલોકમાં શ્રી કૃષ્ણ પ્રભુને પાસ. ગોપીજનને શ્રી કૃષ્ણથી શ્રી રાધા સમ સુખ જે, શ્રી કૃષ્ણને પતિ ભાવે સેવે ભાગ્ય અતિ બળતે. શ્રી ગોલોકને મધ્ય છે સૌથી તે ઊંચું અપાર, મંદિર શ્રી રાધા કૃષ્ણનું મહાતેજના અંબાર.
મંદિરને ચહુ પાસમાં ઘડ 16 મણિ કંચન તણા મહારત્ન મણિમય કાંગરા રવિચંદ્ર સમશોભે ગણા દુર્ગ કેરા દ્વારની શોભા તે કહી નવ જાય કહે દાસ મુક્તાનંદ કવિજન સંક્ષેપ કરી ગાય કહે દાસ મુક્તાનંદ કવિજન સંક્ષેપ કરી ગાય. હવે 7મા પદમાં મુક્તાનંદ સ્વામી શું સમજાવે છે કે આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ અહીંયા સ્ત્રી રૂપે ગોપીઓ પણ છે અને ગોપ પણ છે, તો આપણે બધા સંસારી જીવો છે એટલે બધાને શંકા ઉત્પન્ન થાય. તો અહીંયા મુક્તાનંદ સ્વામી શું સમજાવે છે કે આ જે ગોપ ગોપીના વૃંદ છે તો એમાં પરસ્પર કામ ભાવના નથી. એટલે જે અહીંયા પ્રકૃતિની અંદર જે બધા બ્રહ્માંડો આવેલા છે એમાં પરસ્પર સ્ત્રી અને પુરુષ વચ્ચે કામ ભાવના રહેલી છે, પણ જ્યારે પ્રકૃતિથી પર જાય છે ત્યારે કામ વાસના નાશ પામી જાય છે. એટલે અહીંયા જે સ્ત્રી ને પુરુષ છે પણ એ લોકોને પરસ્પર કોઈ કામ વિકાર નથી. એટલે એવા બધા નર ત્રિયા, એટલે અહીંયા પુરુષ પણ છે અને સ્ત્રીઓ પણ છે, ગોપ અને ગોપી બંને છે, પણ એ લોકો બધા કેવા છે કે શ્રી કૃષ્ણ ભગવાનના દાસ છે, એ લોકોને પરસ્પરમાં પ્રીતિ નથી. અને મુક્તાનંદ સ્વામી શું કહે છે કે એ જે કામ વાસના નથી એ જ લોકો ગોલોકમાં વસે છે શ્રી કૃષ્ણ પ્રભુને પાસ. એટલે જેનામાં કામ વાસના નથી એ લોકો જ ગોલોકમાં શ્રી કૃષ્ણ ભગવાન જોડે રહે છે. ગોપીજનને શ્રી કૃષ્ણથી શ્રી રાધા સમ સુખ જેહ. એટલે આ જે બધી ગોપીઓ છે એને જે ગોલોક મધ્યે જે ભગવાન છે શ્રી કૃષ્ણ ભગવાન એનાથી કેવું સુખ છે કે રાધા જેવું સુખ આવે છે. અને એ શું કરે છે, શ્રી કૃષ્ણને પતિ ભાવે સેવે છે. એટલે રાધાને લક્ષ્મી જેમ શ્રી કૃષ્ણને પતિ ભાવે સેવે છે એમ આ બધી જે ગોપીઓ છે અહીંની જે મુક્ત ગોપી એ બધા એને પતિ ભાવે સેવે છે. શ્રી ગોલોકને મધ્ય છે સૌથી તે ઊંચું અપાર મંદિર શ્રી રાધાકૃષ્ણનું. હવે અહીંયા આ મંદિરની વાત કરે છે કે જેને આપણે અક્ષર બ્રહ્મધામ તરીકે ઉલ્લેખ કર્યો છે. તો ત્યાં એક રાધાકૃષ્ણનું મંદિર જોવે છે અને કેવું છે કે મહાતેજના અંબા, એટલે અહીંયા જે ગોલોકની મધ્ય છે એ એક મહાતેજ રહેલું છે અને એમાં મંદિર રાધાકૃષ્ણનું આવેલું છે. અને મંદિરને ચૌ પાસમાં ગઢ 16 મણિ કંચન તણા, એટલે કે આ જે મંદિર છે એ જે મહાતેજમાં રહેલું છે એની આજુબાજુ શું છે, તો અહીંયા જે આ મેં સર્કલ દોર્યું છે ત્યાં આપણે ગઢ સમજવાના છે કે ત્યાં 16 ગઢ આવેલા છે. કે આ મંદિર સુધી જવા માટે આપણે આ 16 ગઢ પાર કરવાના હોય છે, પછી આ મંદિર આવે છે. એટલે મંદિરને ચારે બાજુ આ 16 ગઢ આવેલા છે. અને એ ગઢ કેવા છે તો એનું વર્ણન આવે છે, મહારત્ન મણિમય કાંગડા રવિચંદ્ર સમ શોભે ગણ. એટલે જે આ જે બધા ગઢ છે એને કાંગરા એટલે કાંકરા બધા કેવા છે કે રવિચંદ્ર એટલે કે સૂર્ય અને ચંદ્ર જેવા શોભે છે. અને દુર્ગ કેરા દ્વારની, એટલે આ જે બધા જે દુર્ગ સમાન છે એટલે ગઢ સમાન આ બધા દ્વાર આવેલા છે. આ જે બધા દુર્ગ છે એની શોભા કેવી છે કે કહી ન જાય એટલી બધી શોભા છે એની. અને કહે દાસ મુક્તાનંદ કવિજન સંક્ષેપે કરીને ગાય, એટલે બધા કવિઓએ ગાયા છે પણ સંક્ષેપે કરીને ગાયા છે. હવે આગળ આપણે 8મું પદ સાંભળ્યું. દ્વાર દ્વાર પ્રતિ તોરણ છાજેજી રત્નવેદી બેઉ કોર બિરાજેજી મંગલ કલશ દ્વાર પ્રતિ શોભેજી વ્રજ કપાટ નિરખી મન લોભેજી મન લોભે હરિજન તણા નિરખતા સુંદર દ્વાર તિહા દ્વાર પાલજે ગોપ ગણિત પ્રેમી પરમ ઉદાર ગોપ ગોપી ચહુ કોરથી આવે તે દર્શન કાજ જાય 16 દ્વાર ઉલ્લંઘીને નિરખવા શ્રી મહારાજ એમ એ 16 દ્વારમાં રહે સુદામાદિક ગોપ કર છડી લઈ ચોકી કરે હરિવચન ન કરે લોપ પ્રેમ સહિત શ્રી કૃષ્ણની એમ ગોપ સૌ સેવા કરે રહે મગન મન ગમતું તજી હરિવચનને સૌ અનુસરે 16 દ્વાર ઉલ્લંઘતા મધ્ય ચોક પચરંગ મણિ તણો કહે મુક્તાનંદ અતિ દિવ્ય છે વિસ્તાર તેહનો અતિ ગણો કહે મુક્તાનંદ અતિ દિવ્ય છે વિસ્તાર તેહનો અતિ ઘણો.
અહીંયા 8મા પદમાં આ જે આગળ જે કીધું કે અહીંયા જે ગઢ આવેલા છે આ મંદિર સુધી પહોંચવાના, તો એ ગઢનું વર્ણન આ પદમાં મુક્તાનંદ સ્વામી કરે છે કે જે 16 દ્વાર આવેલા છે, તો દ્વારપતિ તોરણ છાજેજી, રત્નવેદી છે, બેવકોર, પછી મંગલ કલશ છે, અને એના કપાટ કેવા છે કે વ્રજ કપાટ છે. પછી એ જે 16 દ્વાર છે તો એમાં દ્વારપાલ તરીકે કોણ છે કે અગણિત ગોપ છે. એટલે જે ગોપ છે એ બધા એ 16 દ્વારમાં દ્વારપાલ તરીકે સેવા આપે છે. અને પ્રેમી છે, ગોપ ગોપી ચૌ કોરથી આવે તે દર્શન કાજ. એટલે જે બધા બહારથી, એટલે આ જે 4 મુખ્ય રાજમાર્ગ છે ત્યાંથી જે પણ આવે છે એ દ્વારથી પ્રવેશ થાય છે. અને જાય 16 દ્વાર ઉલ્લંઘીને નિરખવા શ્રી મહારાજ. એટલે આ જે અહીંયા જે 16 દ્વારો છે એને ઓળંગીને અહીંયા અંદર જે શ્રી કૃષ્ણ ભગવાન છે એને નિરખવા માટે આ બધા જે ગોપ ગોપીઓ જે અનંત છે એ લોકો જાય છે. અને આ જે 16 દ્વાર છે, 16 ગઢ સમાન દ્વાર છે, એની છડી લઈ ચોકી કરે. એટલે આ જે સુદામાદિક ગોપ છે બધા, એની છડી લઈને ચોકી કરે છે. હરિવચન ન કરે લોક, એટલે જે શ્રી કૃષ્ણ ભગવાનનું વચન છે એને માનીને અહીંયા એ ચોકીરૂપ સેવા કરે છે. પ્રેમ સહિત શ્રી કૃષ્ણની એમ ગોપ સૌ સેવા કરે છે, સેવા કરે છે. રહે મગન મન ગમતું તજી હરિવચનને સૌ અનુસરે. એટલે શ્રી હરિનું જે વચન છે એને અનુસરીને અહીંયા એ લોકો સેવા આપે છે. 16 દ્વાર ઉલ્લંઘતા મધ્ય ચોક પચરંગ મણિતણો. એટલે હવે આ જે 16 દુર્ગરૂપી જે દ્વાર છે એને ઉલ્લંઘીને જ્યારે મધ્ય ચોકમાં આવે છે, બરાબર છે, તો એ મધ્ય ચોક કેવો છે કે પચરંગ મણિતણો. કહે મુક્તાનંદ અતિ દિવ્ય છે, વિસ્તાર તેનો અતિ ઘણો. એટલે કે આ જે ચોક છે એનો વિસ્તાર કેવો છે કે અતિ ઘણો વિસ્તાર છે. હવે આપણે 9મું પદ સાંભળીએ. એજનો પુંજ તે ચોક મોજારજી, અગણિત રવિ શશી તુલ્ય ઉદારજી, અક્ષર બ્રહ્મ છે એહનું નામજી, શ્રી પુરુષોત્તમનું શુભ ધામજી. ધામ પુરુષોત્તમ તણું ગુણ રહિત અતિ અવિકાર, પ્રધાન પુરુષને કાળ માયા એ સહુનો આધાર, સર્વમાં વ્યાપક સદા સતચિત આનંદ રૂપ, અવિનાશી અજ નિત્ય શ્રુતિ કહે એવું છે તેજ અનુપ. તેજ મધ્ય શ્રી કૃષ્ણનું છે મંદિર અતિ અભિરામ, અતિ દિવ્ય ચહું દિશ છજા જડકે અધિક શોભાધામ. તેજ મધ્યે શ્રી કૃષ્ણનું છે મંદિર અતિ અભિરામ, અતિ દિવ્ય ચહું દિશ છજા જડકે અધિક શોભાધામ. વિવિધ મણિગણ રત્નની રચના તે ભુવનમાં અતિ ઘણી, બહુરંગના મણિસ્તંભ રાજે શોભાસી કહું તે હતણી. અતિ સુંદર ઉલેચમાં બહુ મોતીલર લટકી રહી, કહે દાસ મુક્તાનંદ સર્વે શોભા નવ જાય કહી. કહે દાસ મુક્તાનંદ સર્વે શોભા નવ જાય કહી. હવે 9મા પદમાં જે તેજરૂપી જે દિવ્ય ચોક આવ્યો જે 16 ગઢને ઉલ્લંઘીને, એનું વર્ણન અહીંયા 9મા પદમાં કરે છે. અને મુક્તાનંદ સ્વામી એનું વર્ણન કેવી રીતે કરે છે કે અક્ષર બ્રહ્મ તેજ, એવી રીતે એનું વર્ણન કરે છે. તો અહીંયા શું કહે છે, તેજનો પુંજ તે ચોક મોજારજી. એટલે આ ચોકમાં જે તેજનો પુંજ છે, આ જે વ્હાઇટ કલરમાં જે મેં બતાવ્યું છે તમને, બરાબર છે, એ જે તેજનો પુંજ છે એ કેવો છે કે અગણિત રવિ શશી તુલ્ય ઉદારજી, કે અનંત કોટી સૂર્ય હોય એનો જેવો જે તેજ થાય એવો પ્રકાશમાન છે. અને અક્ષર બ્રહ્મ છે એનું નામજી. એટલે આ જે તેજ છે ગોલોક મધ્ય તેજનો પુંજ, એનું નામ અક્ષર બ્રહ્મ છે. શ્રી પુરુષોત્તમનું શુભ ધામજી. એટલે કે આ પુરુષોત્તમ એટલે શ્રી કૃષ્ણ ભગવાનનું ધામ છે, એટલે એને અક્ષર બ્રહ્મધામ કે અક્ષરધામ એવી રીતે આપણા સ્વામી સંપ્રદાયમાં એનો ઉલ્લેખ કરેલો છે. અને એટલે જ બધા નંદ સંતોએ અક્ષરધામને કેવી રીતે કીધું છે, ગોલોક મધ્યે આવેલું અક્ષરધામ. ગોલોક મધ્યે જે તેજ આવેલું છે, તેજનો પુંજ છે, એને અક્ષરધામ તરીકે ઉલ્લેખેલું છે. ને એ તેજમાં આગળ હવે પછી જે ભગવાન બિરાજે છે એનું વર્ણન આવશે. અત્યારે આ અક્ષરબ્રહ્મ તેજનો મહિમા અહીંયા સમજાવે છે કે
આ શું છે કે ધામ પુરુષોત્તમ તણું છે અને ગુણ રહિત અતિ અવિકાર, એટલે સત્વ રજ ને તમ એના ગુણથી રહિત આ તેજ છે. પછી શું કહે છે, પ્રધાન પુરુષ ને કાળ માયા એ સૌનો આધાર છે. એટલે પ્રધાન પુરુષ ને કાળ માયા એ બધાનો આધાર છે. ને સર્વમાં વ્યાપક સદા સતચિત આનંદ રૂપ. એટલે આ તેજ કેવું છે કે અહીંયા તેજનો પુંજ છે, પણ એ તેજનો પ્રકાશ કેવો છે કે એનો વિસ્તાર અતિ અધો રહિત પ્રમાણ છે. એટલે એનો વિસ્તાર કેવો છે આ તેજનો કે એની કોઈ સીમા નથી. એવી રીતે તેજનો વિસ્તાર અનંત છે અને એ સૌનો આધાર છે. એટલે ગોલોકધામથી બહાર જેટલા પણ બ્રહ્માંડો આવેલા છે એમાં તેજ સર્વત્ર વ્યાપ્ત છે અને એવી રીતે આ તેજ સૌમાં વ્યાપીને રહેલું છે. અને તેજ કેવું છે, સચ્ચિદાનંદ રૂપ છે, અવિનાશી આજે નિત્ય શ્રુતિ ગયા. અને એ તેજ કેવું છે, અક્ષર બ્રહ્મ તેજ કે અવિનાશી. એટલે જે વેદો છે એમાં એ તેજનું વર્ણન કેવું કરેલું છે કે એ અવિનાશી છે, એટલે ક્યારેય નાશ નથી પામતું. અને પછી મુક્તાનંદ સ્વામી શું કહે છે, તેજ મધ્ય શ્રી કૃષ્ણનું છે મંદિર અતિ અભિરામ. એટલે જે મંદિરની અહીંયા વાત કરી કે આ મંદિર છે એ આ તેજ મધ્ય આવેલું છે, અક્ષર બ્રહ્મ તેજ મધ્ય આવેલું છે. અને અતિ દિવ્ય ચહુ દિશ છજા જડકે અધિક શોભાધામ. એટલે એની દિવ્ય શોભા છે. પછી મણિગણ રત્નની રચના તે ભુવનમાંથી ગણી. એટલે એની અંદર કેવી રચના છે એ કહે છે. અતિ સુંદર ઉલેજમાં બહુ મોતી લર લટકી રહી, કહે દાસ મુક્તાનંદ સર્વે શોભા નવ જાય ગઈ. એટલે અંદર આ જે મંદિરની શોભા છે એ એટલી બધી છે કે એનું વર્ણન કરવામાં કોઈ સમર્થ નથી. હવે આપણે આગળ 10મું પદ સાંભળીએ. મણિમુક્તા ફલમાલા જે હજી, ઓસર્યો મધ્ય શોભે તે હજી, મણિમય તોરણ ચહુદિશ છાજેજી, મંગલ કુંભ તે અધિક બિરાજેજી, મંગલ કલશ તે અતિ ઘણા ફલદલથી શોભે અપાર, નવ પલ્લવ આમ્ર અશોકના તોરણ વિરાજે દ્વાર, શ્વેત ચામર મુકુરની શોભા સદન મધ્ય અતિ બણી, શુભરત્ન કલશ તે ભુવનમાં તેહની તે કાંતિ અતિ ઘણી, સજ્જ સુગંધી કુસુમની બહુ ભોગ દ્રવ્ય મનને હરે, મણિદીપ ઝળકે અતિ ઘણા રવિચંદ્રને ઝાંખા કરે, પ્રેમ દીવાની ગોપિકા કરે નૃત્ય હરિગુણ ગાઈને, તે નૃત્ય ગીત તે વાદ્યની ધ્વનિ રહી સદન મધ્ય છાઈને, દિવ્ય ભુવન શ્રી કૃષ્ણનું તેની શોભા કહી નવ જાય, કહે દાસ મુક્તાનંદ કવિજન નિજમતી સમગાય, કહે દાસ મુક્તાનંદ કવિજન નિજમતી સમગાય. એ 10મી ચાતુરીમાં મુક્તાનંદ સ્વામી એ તેજના વિશે તેજના મધ્ય જે રાધાકૃષ્ણ મંદિર છે એની શોભા વર્ણવે છે કે ભાઈ ત્યાં ગાડી મંગલ કુંભ છે, ફલદલથી શોભે છે, પછી નવ પલ્લવ આમ્ર અશોકના તોરણ છે, પછી શુભ રત્ન કલશ તે ભુવનમાં, એટલે શુભ રત્નો રૂપી કલશ છે, એની કાંતિ અતિ ઘણી છે, પછી બહુ ભોગ દ્રવ્ય મનને હરે, એટલે અનંત કોટી ભોગ અંદર છે દિવ્ય, પછી અંદર એટલા બધા મણિદીપ ઝળકે છે કે જે સૂર્ય અને ચંદ્રને ઝાંખા કરે એવા છે. મુક્તાનંદ સ્વામી શું કહે, પ્રેમ દીવાની ગોપિકા કરે નૃત્ય હરિગુણ ગાય. એટલે એની અંદર જે ગોપિકાઓ છે એ બધી પ્રેમ દીવાની છે. એટલે કોના વિશે, તો શ્રી કૃષ્ણ ભગવાન વિશે. અને શું કરે છે, નૃત્ય કરીને હરિગુણ ગાય છે. બરાબર. પછી શું કહે છે, દિવ્ય ભુવન શ્રી કૃષ્ણનું તેની શોભા કહી ન જાય. આ જે મંદિર છે એ કોનું ભુવન છે, તો શ્રી કૃષ્ણ ભગવાનનું ભુવન છે આ મંદિર. અને એની શોભા કેવી છે કે અતિ ઘણી છે, કે શોભા કહી ન જાય. કહે દાસ મુક્તાનંદ કવિજન નિજમતી સમગાય. એટલે બધા કવિઓ એને પોતાની બુદ્ધિ અનુસારે ગાય છે. હવે આપણે 11મું પદ સાંભળીએ. હરિમંદિર મધ્ય અતિ સુખરૂપજી, સિંહાસન એક પરમ અનુપજી, બહુવિધ રત્ન જડિત છે જે હજી, મણિમય કલશ યુક્ત છે તે હજી, કલશની કાંતિ ઘણી અતિ સિંહાસન શોભા ધરે, મહી ચિત્ર બહુવિધ રત્નના નિરખતા સૌના મન હરે, ગોપ ગોપી ચિત્રના ખગ મૃગ વૃંદ, તે સિંહાસન શોભે ઘણું
નિરખતા થાય આનંદ. સિંહાસન પર સુખ નિધિ શોભે તેથી ઘનશ્યામ. અતિશે અનુપમ મૂર્તિ જોઈ લાજે કોટિક કામ. વય કિશોર શ્રી કૃષ્ણજી કટિ પિતાંબર સાર. પ્રભુ દ્વિભુજ મુરલીધર મનોહર અખિલ જગ આધાર. પ્રભુ દ્વિભુજ મુરલીધર મનોહર અખિલ જગ આધાર. મંદહાસ સમેત છે મુખ પંકજ અતિ અભિરામ. કહે દાસ મુક્તાનંદ છબી પર વારુ કોટિક કામ. કહે દાસ મુક્તાનંદ છબી પર વારુ કોટિક કામ. હવે આ પદમાં મુક્તાનંદ સ્વામી એ જે મંદિર છે બરાબર છે એની મધ્યમાં સિંહાસન જે છે એની શોભા વર્ણવે છે આ પદમાં. તો હરિમંદિર મધ્યથી સુખરૂપજી સિંહાસન એક પરમાનુપજી એટલે એની મંદિરની મધ્યમાં એક સિંહાસન આવેલું છે. અને એ સિંહાસન કેવું છે કે બહુવિધ રત્નજડિત મણિમય કલશ યુક્ત એટલે કે મણિમય રત્નજડિત એ સિંહાસન છે. અને કલશની કાંતિ ગણી અતિ સિંહાસન શોભા ધરે. પછી એમાં ચિત્ર કેવા છે કે સિંહાસનમાં ચિત્ર બહુવિધ રત્નના છે એટલે બહુવિધ રત્નના એમાં ચિત્રો દોરેલા છે નિરખતા સૌના મનહરે. પછી ગોપ ગોપી ચિત્રના એમાં ગોપ ગોપીના ચિત્ર છે. ખગ મૃગ વૃંદ એટલે ખગ એટલે કે ખગ એટલે કે સસલા મૃગ બરાબર હરણ એના ચિત્રો અંકિત કરેલા છે. તે સિંહાસન શોભે ઘણું નિરખતા થાય આનંદ. પછી આગળ શું કહે છે કે સિંહાસન પર સુખનિધિ શોભે તેથી ઘનશ્યામ. સિંહાસન પર સુખનિધિ શોભે તેથી ઘનશ્યામ એટલે એ સિંહાસન પર જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ કેવા શોભે છે ઘનશ્યામ એટલે પોતે શ્યામ વર્ણના છે એટલે એમને ઘનશ્યામ તરીકે ઉલ્લેખ્યા છે કે શોભે તેથી ઘનશ્યામ. અતિશય અનુપમ મૂર્તિ જોઈ લાજે કોટી કામ એટલે કે કોટી કામદેવ પણ એ મૂર્તિને જોઈ લાજી જાય એવા રૂપાળા એ ભગવાન છે. વય કિશોર બરાબર એ ભગવાનનું રૂપ કેવું છે એ સિંહાસન પર બેઠેલા ભગવાનનું રૂપ તો કિશોર વય છે શ્રી કૃષ્ણજી કટિ પિતાંબર શાહ અને એમને શું પિતાંબર ધારણ કરેલું છે. હવે આગળ શું કહે છે કે પ્રભુ દ્વિભુજ મુરલીધર મનોહર. પ્રભુ દ્વિભુજ મુરલીધર મનોહર એટલે એ ભગવાન સિંહાસન પર કેવા છે દ્વિભુજ છે અને કેવા છે મુરલીધર એટલે કે બે હાથમાં વાંસળી વગાડે છે. ને અખિલ જગ આધાર એટલે એ ભગવાન છે એ આખા જગનો આધાર છે એટલે અનંત કોટી બ્રહ્માંડ છે એનો આધાર છે. મંદહાસ સમેત છે મુખ પંકજ અતિ અભિરામ એટલે એ ભગવાનનું મુખ કેવું છે કે કમળસમ અતિ કમળસમ મુખ છે અને મંદહાસ એટલે મંદ મંદ હસે છે એવા અભિરામ ભગવાન છે. અને કહે દાસ મુક્તાનંદ છબી પર વારુ કોટી કામ. ભગવાનની સુંદરતા એટલી છે કે મુક્તાનંદ સ્વામી કહે છે કે એ છબીની સુંદરતા પર કોટી કામદેવ પણ વારી જાય. એટલે આપણને અહીંયાથી સંપ્રદાયનો સિદ્ધાંત આપણને ખ્યાલ આવે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નંદ સંતોએ અને મહારાજે કેમ આવી રીતે ગોલોક મધ્ય બ્રહ્મજ્યોતિ ગોલોક મધ્ય અક્ષરધામ એવી રીતે કેમ વર્ણન કરેલું છે. ને એમાં મુખ્ય કે આ દ્વિભુજ મુરલીધર કે ભગવાનનું મૂળ રૂપ પણ કેવું વર્ણન કરેલું છે અક્ષરધામના વિશે કે અહીંયા ભગવાન જે અક્ષર બ્રહ્મ તેજ છે એની વચ્ચે વિરાજમાન છે તો એનું રૂપ પણ કેવું છે શ્રી કૃષ્ણ રૂપ છે એટલે બે હાથે વાંસળી વગાડે છે કિશોર વય છે અને મુરલીધર છે બરાબર છે. એટલે શ્રી કૃષ્ણ રૂપે જ અહીંયા ભગવાન બિરાજે છે. એટલે આપણા બધા ગ્રંથોમાં મહારાજે જ્યારે અક્ષરધામનું વર્ણન કરે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરધામ રૂપી તખતના વિશે શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. શ્રી ગોલોકના મધ્યે ભગવાનનું અક્ષરધામ છે અને એમાં શ્રી કૃષ્ણ ભગવાન છે અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન સમગ્ર ઐશ્વર્ય થકા કૌશલ દેશને વિશે પ્રગટ થતા આવા. એટલે આપણા જે મૂળભૂત ગ્રંથો છે એમાં ભગવાનના ધામનું ઉલ્લેખ આવી રીતે જ વર્ણન કરેલું છે. એવું નથી કર્યું કે ભાઈ કૃષ્ણ ભગવાનને ત્યાંથી કાઢી મૂક્યા છે અને શ્રીજી મહારાજને બેસાડી દીધા છે. એ જ ભગવાન શ્રીજી મહારાજ રૂપે આવ્યા હતા પણ એમનું મૂળ રૂપ શું છે શ્રી કૃષ્ણ ભગવાન. એટલે જ મહારાજે મુખ્ય મંદિરો બનાવ્યા છે એમાં રાધા કૃષ્ણના સ્વરૂપ કેમ પધરાયા છે કે રાધા કૃષ્ણ રૂપે જ ભગવાન અક્ષરધામમાં બિરાજે છે. અને શિક્ષાપત્રી પહેલો શ્લોક કે મહારાજ જ્યારે શિક્ષાપત્રીની શરૂઆત કરતા ઈષ્ટદેવનું સ્મરણ કરે છે કે ભાઈ વામી યશ્ય સ્થિતા રાધા તો એ પણ અહીંયા અક્ષરધામમાં બિરાજમાન રાધા કૃષ્ણનું સ્મરણ કરે છે. એટલે આચાર્ય રઘુવીરજી મહારાજ એમના ભાષ્યમાં શું લખ્યું કે પોતે એ જ ઈષ્ટદેવ છે પણ પોતે પોતાના સ્વસ્વરૂપનું એટલે પોતાના જે મૂળ સ્વરૂપનું ધ્યાન કરે છે.
એટલે આપણને આપણા સંપ્રદાયનો સિદ્ધાંત ખબર પડે. એટલે આપણને કોઈ જે પોતાની મનગઢત વાતોથી મૂર્ખ ના બની જાય કે ભાઈ આપણે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ છે તો આપણે શ્રી કૃષ્ણ ભગવાનને કેમ સ્વીકારવા. પણ એ જ શ્રી કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ રૂપે આવ્યા હતા ને આપણને જે પ્રાપ્તિ થવાની છે એ પણ આપણને આવા રૂપની પ્રાપ્તિ થવાની છે કે ભાઈ દ્વિભુજ મુરલીધર જે શ્રી કૃષ્ણ રાધા સાથે વિરાજમાન છે એ અક્ષરધામમાં. ને જવાનું પણ ક્યાંથી છે? ગોલોકથી જ જવાનું છે. એવું નથી કે ભાઈ ગોલોક કરતાં અક્ષરધામ અલગ છે. એટલે જે લોકો શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણ વચ્ચે ભેદ કરે છે એમના માટે કોઈ ધામ અસ્તિત્વમાં જ નથી. એટલે એ લોકો ક્યાં જશે એની એ લોકો જાણે. પણ અહીંયા મહારાજે આ સિદ્ધાંત આપણા સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોમાં કેમ આવી રીતે વર્ણવ્યો છે? ભાઈ અમને ઈચ્છિત ધામ ગોલોક છે અને એના વિશે શ્રી કૃષ્ણ ભગવાનની, એટલે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કઈ થાય છે? ગોલોકના વિશે મધ્યમાં અક્ષર બ્રહ્મધામમાં બધા શ્રી કૃષ્ણની પૂજા કરવા જાય છે. એટલે મહારાજે શું કીધું કે ગોલોક મધ્યે પાછું શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી, એટલે અક્ષરધામમાં જ જવું. એવી રીતે મહારાજે શિક્ષાપત્રીમાં સિદ્ધાંત વર્ણવ્યો છે. એટલે એને લોકો બધા અલગ રીતે સમજાવે છે કે ભાઈ આપણે ગોલોક નહીં સમજવાનું ને આપણે અક્ષરધામ સમજવાનું છે ને આપણે શ્રી કૃષ્ણ નહીં સમજવાના, આપણે શ્રીજી મહારાજ સમજવાના છે. એવી રીતે પોતાના મનગઢત સિદ્ધાંતો આપણને સમજાવીને આપણને ગેરમાર્ગે દોરે છે. એટલે જ્યારે આપણે આ મૂળભૂત શાસ્ત્રો કે આ મુક્તાનંદ સ્વામીએ રચિત આ ધામ વર્ણન ચાતુરી પણ આપણે સમજીશું, આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં બધા નંદ સંતો અને મહારાજે કેમ આવી રીતે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાનનો ઉલ્લેખ કર્યો છે તે આમાંથી ક્લિયર થાય. હવે આગળ 12મું પદ જોઈએ.